અમદાવાદમાં સાયકલથી મેટ્રો રેલ સુધીના જાહેર પરિવહન પર હવે એક જ પ્લેટફોર્મ પર મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે ભારત ટેક્સી સાથે MOU સાઇન કર્યા. અમદાવાદને વિદેશના શહેરોની સાથે ઊભું રાખવા માટે AMCનો આ નવતર પ્રકારનું આયોજન છે. હવે સાયકલથી લઈને મેટ્રો રેલ સુધીના જાહેર પરિવહન એક જ પ્લેટફોર્મ પર આવી જશે, એટલે કે સિંગલ બુકિંગમાં લોકો મલ્ટિપલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી શકશે. અમદાવાદમાં લોકો એકસાથે AMTS, BRTS, ભારત ટેક્સી, ગુજરાત ST અને મેટ્રો રેલવેની મુસાફરીનું આયોજન કરી શકે તેવું એક પ્લેટફોર્મ AMC તરફથી વિકસાવવામાં આવી રહ્યું છે. મોબિલિટી એઝ અ સર્વિસ એટલે કે માસના આ પ્લેટફોર્મ સાથે હવે ભારત ટેક્સીને જોડી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હાલ AMTSની 1200 જેટલી બસ, BRTSની 350 બસ દોડે છે. કુલ 1500થી વધુ બસમાં દૈનિક 7 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે, જ્યારે મેટ્રો રેલમાં દૈનિક આશરે 1.5 થી પોણા 2 લાખ મુસાફરો સવારી કરે છે. આ સિવાય ખાનગી ટેક્સી, કાર અને રિક્ષાઓમાં પણ હજારો લોકોની અવરજવર થતી હોય છે. આમ કુલ 15 થી 17 લાખ જેટલા લોકો શહેરમાં આંતરિક અવરજવર માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હોવાનો અંદાજ છે. હાલમાં દરેક પરિવહન માટે અલગ અલગ બુકિંગ કરવું પડે છે. તેના બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લેટફોર્મ એક સાથે બધા માધ્યમને જોડી દે છે. જેટલા અંતર માટે જ્યાં સુધી જે પરિવહન ઉપલબ્ધ હશે તેમાં બુકિંગ થશે. બાદમાં તેની સાથે જોડાણ કરતા અન્ય પરિવહનનું પણ બુકિંગ થશે.